આઠો લીધેલો છે તો એ જાડાઈ છે એ જો તમે એટલા ફૂલાણા છે। તો કેમ છો બધા મજામાં જશો ને? પહેલા બધાને જય માતાજી ને આજે ભાઈ હું તમારી સાથે એક રેસીપી શેર કરવાનો છું। એ પણ ભાઈ તમારી સાથે હું ઢોકળાની રેસીપી શેર કરવાનો છું। અને આપણી ઘરે તમને ખબર જ હશે, જે આપણા બ્લોગ જોતા હશે ને ખબર હશે, આપણી ઘરે જાજા ભાઈ ઢોકળાની રેસીપી બનતી હોય। તો આજે મેં નક્કી કર્યું મેં તમને પણ ઢોકળાની રેસીપી શેર કરી દઉં। તો હાલો તમને ફટાફટ શીખવાડી દઉં કઈ રીતે ભાઈ ઢોકળા બને છે। ત્યારે ઢોકળા બને છે ત્યારે, અને અત્યારે તમને એ કહી દઉં કઈ રીતના ભાઈ આની અંદર ઢોકળાનો લોટ બાંધેલો છે લીધેલો છે એ તમને કહું તો જોવો તો આ રીતનો ભાઈ ઢોકળાનો આઠો લીધેલો છે। તો આમાં હું નાખ્યું હતું? ચટણી, લસણ વાળી ચટણી, ધાણા જીરું, હળદર, ફૂલ સોડા અને છાશ। અને આ છે ભાઈ ચોખાનો લોટ છે। ઢોકળા બનાવવા માટે આપણે ચોખાનો લોટ ઝાઝો ઉપયોગ કરીએ છીએ। બીજા પણ તમે લોટ નાખી શકો, મકાઈનો લોટ છે એવો તમે મિક્સ કરી શકો। અને આ તમે કઈ કર્યું હતું? આ બપોરે ભાઈ આનો હાથો નાખેલો છે। અને અત્યારે ભાઈ 7 વાગી ગયા છે। 7 વાગ્યાનો હાથો આવી ગયો છે ને જો તમને આની અંદર ધીમે ધીમે તમને થોડા બુડબુડિયા જોવા મળતા હશે। અને આ થોડુંક ફૂલાઈ ગયું છે જો। તો આ રીતનો ભાઈ બેટર તૈયાર થઈ ગયું છે। અને આની જો અત્યારે મૂક્યો છે ચૂલે જો। અને ડીશમાં ભાઈ લગાડવાનું છે તેલ। આમાં તેલ લગાડે અને પછી એની માટે આ બેટર નાખે છે। અને આનું આ તમે આપણે જેવડું ઈડલીનું આવે છે, તમને ખબર હોય તો ઈડલીનું જે આખું પેકિંગ આવે છે, એનું આખું મસાલા ટાઈપનું આવે છે, એની અંદર પણ તમે આનું બનાવી શકો। એની અંદર જે ડીશો આવે છે એની અંદર પણ તમે આ રીતનું બેટર નાખી શકો, પાણી મૂકી અને પછી આ રીતે ટ્રાય મારી શકો। જો તો આની અંદર તમને એ પણ દેખાડ્યું હતું ખરો તો કઈ રીતે આની અંદર મૂકેલું છે એ તમને દેખાડ્યું હતું। આ આપણે ચૂલે કરવું હોય ને તો ચૂલે અમે આ રીતે ભાઈ કરી છે। તમારે ગેસે કરવું હોય તો તમે ગેસે જે ઈડલીનું જે રીતનું આવે છે એમાં પણ કરી શકો। તો જો ખોલે છે અને ઉપર કાંઈ ઢાકેલી છે, કેમ કે હવા બારી ન નીકળવી જોઈએ હસોડી। જો તમે આની અંદર હેઠે પાણી નાખેલું છે, એની નીચે ભાઈ એક નાનો કાંઠો મૂકેલો છે જેથી ડીશ ઊંચી રહે। અને પછી એની માથે આ ઢાંકી દેવાની છે। તો હાલો ભાઈ આ પાસે ઢાંકી દે એની માથે। તો ઢાંકી દીધું એની માટે મૂકી દે પછી પાછો દસતો, જેથી હવા બારી ન નીકળે। જેની અંદર હવા જે બને છે ને એ હવા બારી ન નીકળે। અને હવે એને 10 થી 15 મિનિટ સુધી એમને શેકાવા દે, બફાર પછી થઈ ગઈ છે ને એક ડીશ આપણે ભાઈ કાઢી લીધી છે બાળી। અને આ ડીશ જોવો તો ભાઈ ફૂલ લાઈન થઈ ગઈ છે, દડા જેવી, એ પણ તમે જુઓ। અને આ ઢોકળા જોવો તો આમ હાથમાં પણ નથી છોડતા જો। અને સડીને થઈ ગઈ છે, ડીશ થઈ ગઈ છે જોરદાર જો, આખી ડીશ ભરાઈ ગઈ છે જો। હવે આને ભાઈ આપણે કટિંગ કરવાની છે। તો જે રીતે ખમણનું જે રીતે કટિંગ થાય છે એ રીતે જ ભાઈ આપણે કટિંગ કરવાના છે। તો કઈ રીતે કટિંગ થશે એ તમને કહું ને ભાઈ। જો એક ડીશ પાસે આપણે આમાંથી મૂકી દીધી છે જો, હજી આની અંદર ભાઈ એક અડધી ડીશ થાય એટલું પીળું છે। અને એક ડીશ જોવો પછી ઓલાની અંદર મૂકેલી છે, અને એ ભાઈ અંદર બફાય છે, અંદર સડે છે। તો આને આપણે કરી નાખી કટિંગ। તો લઈ લઈ સાકું। તો જો ભાઈ ફરતી આપણે પહેલાં કટિંગ કરી નાખી અને પછી તમને દેખાડું દઉં। પહેલાં આ રીતે ફરતું સાકું આંકી નાખવાનું, નક્કર છે ને ભાઈ હરખા કટકા નીકળે નહીં। અને પછી ભાઈ ફરતું કટિંગ સાકું હાંક્યા બાદ પછી એને આ રીતે આપણે જે સોરસમાં જે રીતે ખમણને જે રીતે કટિંગ કરે છે એ રીતે આપણે કટિંગ કરી નાખવાનું। જોજો એનું પટ્ટીકા નીકળે તો હજી આ ગરમ છે, અને થોડાક હજી ઠરવા દેવો આપણે। જો કેટલી જાડાઈ છે એ જો તમે, કેટલા ફૂલાણા છે, એકદમ ખમણ જેવા જ ભાઈ ઢોકળા છે। હજી આની અંદર આ ચોખાનો જ લોટ એટલો નકરો, અને જો આની અંદર તમારે બીજો લોટ નાખેલો હોય, આપણે જે મકાઈનો લોટ છે એવો નાખેલો હોય તો આ એકદમ હાવ એવા થાય। અને આને જો આપણે સાખી પણ લઈ કઈ રીતને બન્યા છે, મસ્ત ભાઈ બન્યા છે ને એકદમ ખટુમળા બન્યા છે। ઢોકળાની ભાઈ મેન પેશાન એ જ હોય, ત્યાંની અંદર ભાઈ તમારે છાશ નાખેલી હોય ને એટલે આમ ખટુમળા બને। હવે આ બધા થઈ જાય
એટલે પછી ભાઈ આને આપણે વઘારવાના છે. તો આને પેલા થોડાક ઠરવા દઈએ અને થોડાક શાખી લઈએ. જાયમું હો બનારો. તો જો વઘારવામાં તમને દેખાડી દો કઈ રીતે વઘારે છે. તો એટલા ઢોકળા બીના છે આપણે. તો આ છે મીઠો લીમડો, આમાં નાખ્યું છે તેલ, બકરીઓ ભાઈ ધોઈને સાફ કરી નાખ્યું છે અને જો ચૂલે મૂકે છે. અને આપણે બધી રસોઈ ભાઈ ચૂલે જ બનાવી છે. તો વઘારવામાં જો તો આપણે લઈ લીધો છે ભાઈ મીઠો લીમડો ધોઈ નાખ્યો તો, અને આ છે ભાઈ ધાણા જીરું જો, અને નાખ્યું છે તેલ, અને જે તેલ છે તે તેલ બકડીયામાં નાખી દીધું છે. અને એની અંદર તમે વઘારવામાં ભાઈ બીજો મસાલો પણ ઉપયોગ કરી શકો. કેમ કે જો તમારે આપણે ખમણમાં તમે જોતા હો તો તમને ગળપણનો થોડુંક જોવા મળતું હશે. એની અંદર તમે ગળી જે સાહણી આવે છે, જે આપણે ખાંડની તમે પાણી ગળું બનાવીને પણ એની અંદર એડ કરી શકો છો. તો અત્યારે અમે આ રીતે નોર્મલ જ ભાઈ અમે વઘારી છીએ. તો જો તમે નાખી દીધું છે, તેમાં ધાણા જીરું નાખી દીધું છે. અને જો આગળ તમને દેખાડું જાય પછી જ ભાઈ આની અંદર મીઠો લીમડો આપણે એડ કરવાનો છે. જો તટરાટી બોલે છે ત્યારે મીઠો લીમડો એડ કરવાનો. તો જો ભાઈ હવે વઘારવાનું આપણે અંદર એડ કરી દીધું છે, અને આ રીતે જો વઘારવાનું કામગીરી ચાલુ છે. તો આ રીતે ભાઈ આપણે એને વઘારી નાખ્યા છે ખમણને. જો હજી ચૂલા ઉપર જ રાખેલું છે. જો બકરીયું ઢોકળા ભાઈ એકદમ ભાઈ આમ વઘારો એટલે આમ થઈ જાય તમારે મસાલેદાર જેવા થઈ જશે. આની અંદર તમારે લીંબુ એડ કરવું, તમે લીંબુ પણ એડ કરી શકો. લીંબુ ભાઈ આની અંદર એડ કરવાની કાંઈ એટલી બધી જરૂર નહીં પડે. હવે જો ઉતારી લીધા છે. જો તમે વઘારાઈ ગયા છે ઢોકળા. લીંબુ એડ કરવું હોય તો લીંબુ એડ કરી શકો, પણ તમારે જરૂર નહીં પડે લીંબુ એડ કરવાની. કેમ કે એની અંદર સાઈઝ તમે નાખશો એટલે ખટુમડા જ બનશે. ચાલો તો વઘારા ગયા છે અને કમ્પ્લેટ ભાઈ ઢોકળા થઈ ગયા છે. અને હવે આપણે આને ચેક કરવાના છે કઈ રીતના ભાઈ બીના છે. તો જોવો ભાઈ આ જે પટલી સ્લાઇડ, અને આ જો ફૂલાણા પણ મસ્ત છે. તો અને ઢોકળા બા બીના છે મસ્તીના, અને ખોટું મળે લાગે છે, અને વાંહે ભાઈ સ્વાદ પણ આવે છે. અને આશા છે તમને ભાઈ આ રેસીપી ગમી હશે. ગમી હોય તો ભાઈ ફટાફટ લાઈક, શેર અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે અથવા નવી રેસીપી આવે તો પહેલા તમને મળે. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.